दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। नमस्कार विद्यार्थीओ, આજે આપણે હૃદય, મૂત્રપિંડ અને જઠર આંતરીય માર્ગના અંતઃસ્ત્રાવો લેવાના છે। હૃદય, મૂત્રપિંડ અને જઠર આંતરીય માર્ગના અંતઃસ્ત્રાવો ટોપિકનું નામ છે। હકીકતમાં હૃદય, મૂત્રપિંડ અને જઠર છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી, એ એક અંગ છે, પણ છતાં તેઓ અંતઃસ્ત્રાવોનો શું કરે છે? સ્ત્રાવ કરે છે। અંતઃસ્ત્રાવો, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ન હોય તેવી કેટલીક પેશીઓ દ્વારા પણ સ્ત્રાવ પામે છે। અંતઃસ્ત્રાવો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ન હોય તેવી પેશીમાંથી સ્ત્રાવ પામે છે। દાખલા તરીકે હૃદયના કર્ણકની દિવાલ, હૃદયના કર્ણકની દિવાલ અગત્યના પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ, અગત્યના પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ નો સ્ત્રાવ કરે, જે એન્ટ્રિયલ નેટ્રીટેરિક ફેક્ટર કહે છે। તેને નામ થોડુંક અઘરું છે, એન્ટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર નો સ્ત્રાવ કરે છે। આનો સ્ત્રાવ કરે જે રુધિરના દબાણને ઘટાડે। એનું કાર્ય તો કે રુધિરના દબાણને રુધિરનું દબાણ ઘટાડે। જ્યારે રુધિરનું દબાણ વધે ત્યારે રુધિરનું દબાણ વધે ત્યારે નેટ્રીયુરેટિક ફેક્ટર, એટલે એના શોર્ટ ફોર્મ થયું એન્ટી નેટ્રિક યુરેટિક ફેક્ટર,
ANF નો સ્ત્રાવ થાય. રુધિરનું દબાણ વધે ત્યારે એનો સ્ત્રાવ થાય. આનો સ્ત્રાવ થવાને કારણે રુધિર વાહિનીઓને શું કરે? પહોળી કરે, જેથી રુધિર વાહિનીઓ પહોળી થાય. હવે રુધિરનું દબાણ વધ્યું, રુધિર વાહિની પહોળી થઈ, રુધિર વાહિની પહોળી થઈ એટલે એનો વ્યાસ વધ્યો, જેથી કરીને રુધિર ઝડપથી શું પામે? વહન પામે. આ રુધિર દબાણને ઘટાડી દે, જેથી રુધિર દબાણ ઘટે. વ્યાસ વધી ગયો એટલે રુધિર ઝડપથી શું થઈ ગયું? વહન પામી ગયું અને દબાણ ઘટી ગયું. મૂત્રપિંડના જક્સ્ટાગ્લોમ્યુલર કોષો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. ઇરિથ્રોપ્રોએટીન નો સ્ત્રાવ કરે. આનો સ્ત્રાવ થાય. આને કારણે ઇરિથ્રોપ્રોએટીન નો સ્ત્રાવ થાય, જે રક્તકણના નિર્માણની ક્રિયાને ઉત્તેજે. જે રક્તકણના આ ક્રિયાને ઉત્તેજી દે. એટલે રક્તકણનું નિર્માણ શું થાય? ઝડપથી થાય. જઠર આંતરીય માર્ગના વિવિધ ભાગોમાં જઠર આંતરીય માર્ગના એટલે જઠર એટલે પાચન તંત્રની વાત આવી. ભાગોમાં આવેલા અંતઃસ્ત્રાવો કોષો 4 મુખ્ય પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે. ભાગોમાં આવેલા કોષો 4 મુખ્ય અંતઃસ્ત્રાવો નો સ્ત્રાવ કરે. આ 4 અંતઃસ્ત્રાવો કોણ? તો કે ગ્રેસ્ટિન, સિક્રીટિન, સિક્રીટિન, બીજા કોલિસિસ્ટોકાઇનિન, કોલિસિસ્ટોકાઇનિન જેને સીસીકે કહેવાય. કોલિસિસ્ટોકાઇનિન અને ગ્રેસ્ટિક ઇન્હિબિટરી, પેપ્ટાઇડ. આ 4 અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. ગ્રેસ્ટિન જઠરીય ગ્રંથિ ઉપર અસર કરે. ગ્રેસ્ટિન જઠરીય ગ્રંથિ પર
અસર કરે. અને હાઇડ્રોક્લોરિક એસિડ અને જે હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિનોજનના સ્ત્રાવને ઉત્તેજે. આ એનું કાર્ય છે. સિક્રિટીન બાહ્ય સ્ત્રાવી સ્વાદુપિંડ પર અસર કરે. બાહ્ય સ્ત્રાવી સ્વાદુપિંડ પર અસર કરે. અને પાણી અને બાહ્ય બાયકાર્બોનેટ આયનોના સ્ત્રાવને ઉત્તેજે. અને પાણી અને બાયકાર્બોનેટ આયનો પાણી બાયકાર્બોનેટ આયનો આ બેયના સ્ત્રાવને ઉત્તેજે. આ એનું કામ છે. કોલિસિસ્ટોકાઇનિન કોલિસિસ્ટોકાઇનિન CCK આનું કામ શું? એ સ્વાદુપિંડ અને પિત્તાશય બંને ઉપર અસર કરે. જે સ્વાદુપિંડ અને પિત્તાશય બંને પર અસર કરે. આ બેયને અસર કરે. સ્વાદુ ઉત્સેચકો અને પિત્તરસના સ્ત્રાવને. સ્વાદુ ઉત્સેચકો ના સ્ત્રાવને અસર કરે અને સ્ત્રાવને ઉત્તેજિત કરે. એટલે એમાંથી એનો સ્ત્રાવ કરાવે. ગ્રેસ્ટીન ઇનહિબિટરી પેપ્ટાઇડ આનું કાર્ય તો કે આ અંતઃસ્ત્રાવ શું કરે? જઠર રસના સ્ત્રાવ અને ગતિશીલતાને વધારે. જે જઠર રસના સ્ત્રાવ અને તેની ગતિશીલતા ને વધારે. એટલે એમાંથી સ્ત્રાવ કરે ને ઝડપથી એને ક્રિયા કરાવે, અસર કરે. બીજી ઘણી બિન અંતઃસ્ત્રાવી પેશીઓ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. બીજી ઘણી બિન અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવો નો સ્ત્રાવ કરે છે. ઈ પણ સ્ત્રાવ કરે
જેને વૃદ્ધિકારકો કહે છે. વૃદ્ધિકારકો. વૃદ્ધિ માટે જવાબદાર. આ કારકો પેશીઓની સામાન્ય વૃદ્ધિ અને તેમના સમારકામ પુનઃસર્જનમાં આવશ્યક છે. આ કારકો આનું કાર્ય શું છે? તો કે પેશીઓની સામાન્ય વૃદ્ધિ કરાવે. કોઈ ભાગ છે નુકસાન પામ્યો હોય, કોઈ પેશીના કોઈ કોષો ડેમેજ થયા હોય તો એનું સમારકામ કરે અથવા તો એના પુનઃસર્જન એટલે કે ત્યાં કોષ વિભાજન કરાવી અને નવા કોષો ઉત્પન્ન કરે અને પુનઃ સર્જન કે સમારકામ એટલે કે નાશ પામેલા કોષોના સ્થાને નવા કોષો ઉત્પન્ન કરાવે માં આવશ્યક છે. તો આ થયા છોકરાઓ હૃદય, મૂત્રપિંડ અને જઠર આંતરિય માર્ગના અંતઃસ્ત્રાવોની વાત. ફરીથી આખી પેશી જોઈ જાય, આખો ટોપિક જોઈ લઈ. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ન હોય તેવી પેશીમાંથી પણ સ્ત્રાવ પામે છે. દાખલા તરીકે પહેલા વાત કરી હૃદયની, તો હૃદયના કર્ણકની દિવાલ અગત્યના પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે જેને એન્ટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર તરીકે ઓળખવામાં આવે, જે રુધિરના દબાણને ઘટાડે. કેવી રીતે? તો કે જ્યારે રુધિરનું દબાણ વધે ત્યારે એન્ટી નેટ્રિયુરેટિક ફેક્ટર રુધિર વાહિનીઓનો વ્યાસ વધારી દે. એટલે એનું વ્યાસ વધી જાય, પોલાણ વધી જાય, જેને કારણે વધેલું રુધિરનું જે દબાણ છે એમાંથી પસાર થઈ શકે, વધુ જથ્થો રુધિરનો પસાર થાય. વધુ જથ્થો રુધિરનો પસાર થઈ જાય એટલે દબાણ શું થાય? ઘટી જાય, જેથી રુધિર વાહિનીઓ પહોળી થાય, રુધિરનું દબાણ ઘટે. મૂત્રપિંડના જક્સ્ટાગ્લોમ્યુલર કોષો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. એનું નામ છે ઇરિથ્રોપોએટિન, જે રક્તકણના નિર્માણની ક્રિયા માટે જવાબદાર છે. હવે વાત આવી છોકરાઓ જઠરની. તો જઠરીય માર્ગના વિવિધ ભાગોમાં 4 પ્રકારના મુખ્ય અંતઃસ્ત્રાવો આવેલા છે: ગ્રેસ્ટિન, સિક્રિટિન, કોલિસિસ્ટોકાઇનિન, ગ્રેસ્ટિન, સિક્રિટિન, કોલિસિસ્ટોકાઇનિન, ઇન્ટ્રીબિટ્રી પેપ્ટાઇડ. પહેલા વાત આવી ગ્રેસ્ટિનની. તો ગ્રેસ્ટિન જઠરીય ગ્રંથિ ઉપર અસર કરે, જે હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્ટાઇડનો સ્ત્રાવ ને ઉત્તેજે. પછી વાત આવે સિક્રિટિનની. આ બાહ્ય સ્ત્રાવી ગ્રંથિ સાદુપિંડ ઉપર અસર કરે, એટલે સિક્રિટિન સાદુપિંડ ઉપર અસર કરે અને જેથી કરીને પાણી અને બાયકાર્બોનેટ આયનોના સ્ત્રાવને શું કરે? ઉત્તેજે. કોલિસિસ્ટોકાઇનિન, આનું કાર્ય જે સાદુપિંડ અને પિત્તાશય ઉપર અસર કરે. સાદુપિંડ ઉપર અસર થાય એટલે એમાંથી સ્વાદુ ઉત્સેચકો ઉત્પન્ન થાય. પિત્તાશય ઉપર અસર કરે એટલે પિત્તરસનો સ્ત્રાવ થાય. ગ્રેસ્ટિઇનબિટ્રી પેપ્ટાઇડ, જે જઠર રસના સ્ત્રાવ અને એની ગતિશીલતાને વધારે એટલે એનો સ્ત્રાવ કરાવે અને એનું વહન કરાવે. બીજી ઘણી બિન અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પણ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જે વૃદ્ધિકારક તરીકે ઓળખાય
આ બીજી ઘણી ગ્રંથિઓ છે વૃદ્ધિકારક તરીકે શું કામ ઓળખાણી? તો કે આપણા શરીરની અંદર આવેલી પેશીઓ, એના કોષો કોઈ પણ કારણોસર નુકસાનગ્રસ્ત થયા હોય, નાશ પામ્યા હોય, ડેમેજ થયા હોય, તો એવા સ્થાને નવા કોષો એ શું કરે? નિર્માણ કરે. આના પછી એક છેલ્લો ટોપિક રહ્યો કે અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ. અંતઃસ્ત્રાવો ક્રિયા કઈ રીતના કરે? આખે આખો પોઝ લઈ લ્યો, રાબેતા મુજબ ફેરબુકમાં ઉતાર નાખવાનો છે, બરાબર? આપણે કાઢી નાખીએ. હવે વાત આવે છોકરાઓ અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ. કે અંતઃસ્ત્રાવો કાર્ય કઈ રીતના કરે? અંતઃસ્ત્રાવો તેમના લક્ષ્ય કોષો જે પ્રોટીન સાથે જોડાયેલા હોય, અંતઃસ્ત્રાવો પોતાના લક્ષ્ય કોષો જે પ્રોટીન સાથે જોડાયેલા હોય છે. અંતઃસ્ત્રાવોને જે જગ્યાએ કાર્ય કરવા જવાનું છે અથવા તો જે અંગ ઉપર કે જે પેશી ઉપર કામ કરવાનું છે, તે અંગ કે તે પેશીને શું કહેવાય? એના લક્ષ્ય કોષો કહેવાય. અંતઃસ્ત્રાવો રિસેપ્ટર તરીકે ઓળખાય. અંતઃસ્ત્રાવો રિસેપ્ટર તરીકે ઓળખાય, જે ફક્ત લક્ષ્ય પેશીઓમાં જ હોય છે. જે ફક્ત લક્ષ્ય પેશીઓમાં જ હોય છે, બીજે ક્યાંય ન હોય. અંતઃસ્ત્રાવ રિસેપ્ટર લક્ષ કોષોના અંતઃસ્ત્રાવ રિસેપ્ટર લક્ષ કોષોના એટલે કે જે કોષ સાથે એને ક્રિયા કરવી છે તે કોષના કોષરસ પટલમાં મળે છે. હવે
ઈ કોષરસ પટલમાં છે, જેને મેમ્બ્રેન કહે છે, જેને મેમ્બ્રેન બ્રાઉન રિસેપ્ટર કહે છે. આખી ઘટના આપણે હમણાં જોઈ કે કઈ રીતના આખું આ જોડાય. જે રિસેપ્ટર લક્ષ કોષની અંદર મળી આવે. રિસેપ્ટર લક્ષ કોષની અંદર મળી આવે, એની અંદર હોય. મુખ્યત્વે તેને કોષાંતરીય રિસેપ્ટર કહેવાય, કારણ કે કોષની અંદર છે ને, એટલે એને કોષાંતરીય રિસેપ્ટર કહેવાય. જેને કોષાંતરીય રિસેપ્ટર કહે છે. મુખ્યત્વે તે કોષ કેન્દ્રીય રિસેપ્ટર અંતઃસ્ત્રાવ, મુખ્યત્વે તે એટલે કોષાંતરીય રિસેપ્ટર મુખ્યત્વે રીતે શું ક્રિયાવિધિ ભજવે? તો કે તે અંદરની બાજુ છે, તેને કોષાંતરીય રિસેપ્ટર કહેવાય છે. તે કોષ કેન્દ્રીય રિસેપ્ટર અંતઃસ્ત્રાવ, કોષ કેન્દ્રીય રિસેપ્ટર અંતઃસ્ત્રાવ, કોષ કેન્દ્રીય રિસેપ્ટર અંતઃસ્ત્રાવ તેના રિસેપ્ટર સાથે જોડાણને પરિણામે તેના રિસેપ્ટર સાથેના જોડાણના પરિણામે એની હારે જોડાણ થાય, અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલની રચના થાય. પરિણામે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ ની રચના થાય. આમ આખે આખું એક યુનિટ બને. દરેક અંતઃસ્ત્રાવ માટે ફક્ત એક જ ચોક્કસ રિસેપ્ટર હોય છે. દરેક અંતઃસ્ત્રાવ માટે ફક્ત એક જ રિસેપ્ટર સંકુલ હોય છે. એટલે ગ્રેસ્ટીન માટેનું જે સંકુલ છે એ બીજા કોઈ સાથે પ્રક્રિયા કરે નહીં. સિક્રિટીન હારે ન જોડાય. સિક્રિટીન નું છે ગ્રેસ્ટીન હારે ન જોડાય, કે કોલિસિસ્ટોકાઇનિન હારે ન જોડાય, કે ગ્રેસ્ટીન ઇન બિટવીન પેપ્ટાઇડ સાથે ન જોડાય. દરેક માટે એક ચોક્કસ રિસેપ્ટર સંકુલ આવેલું હોય. ઈ જ રિસેપ્ટર હારે ઈ જ અંતઃસ્ત્રાવ જોડાય તો જ એનું સંકુલ બને. ગમે એ અંતઃસ્ત્રાવ ગમે રિસેપ્ટર હારે જોડાઈ જતો નથી, એટલે ભૂલ પડવાની કોઈ શક્યતા રહેતી નથી. આથી રિસેપ્ટર છે એ કેવા છે? વિશિષ્ટ છે. જેથી રિસેપ્ટર વિશિષ્ટ છે, કારણ કે દરેક અંતઃસ્ત્રાવ માટે ફિક્સ છે.
અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલની રચના થતા અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ ની રચના એની રચના થતા લક્ષ્ય પેશીમાં ચોક્કસ લક્ષ્ય પેશીમાં ચોક્કસ જૈવ રાસાયણિક ફેરફાર થાય. પેલા આપણે આટલું જોઈ જઈએ પછી આગળ જઈએ પાછા. અંતઃસ્ત્રાવો પોતાના લક્ષ્ય કોષો જે પ્રોટીન સાથે જોડાયેલા હોય અંતઃસ્ત્રાવ રિસેપ્ટર તરીકે ઓળખાય. આ પ્રોટીન હારે જે જોડાયેલું છે એને અંતઃસ્ત્રાવ રિસેપ્ટર તરીકે ઓળખવામાં આવે. આ અંતઃસ્ત્રાવ રિસેપ્ટર છે એ ક્યાં હોય તો કે ફક્ત લક્ષ્ય પેશીમાં જો એટલે અંતઃસ્ત્રાવોને જે પેશીમાં કામ કરવાનું છે ત્યાં જ રિસેપ્ટર આવેલું હોય, બીજે ન હોય. નકર તો અંતઃસ્ત્રાવ ક્યાં વહી જાય? બીજે વહી જાય. એટલે ત્યાં જ હોય. અંતઃસ્ત્રાવ રિસેપ્ટર લક્ષ્ય કોષોના કોષરસ પટલમાં હોય. પાછું કોષમાં ક્યાં તો કે કોષરસ પટલમાં આવેલું હોય, જેને મેમ્બ્રેન બ્રાઉન રિસેપ્ટર તરીકે ઓળખવામાં આવે. મેમ્બ્રેન બ્રાઉન રિસેપ્ટર તરીકે ઓળખાય. જે રિસેપ્ટર લક્ષ્ય કોષની અંદર હોય, કોષરસ પટલની અંદર, જેને કોષાંતરીય રિસેપ્ટર કહેવાય. કોષની અંદર છે એટલે કોષાંતરીય, ઓલા કોષરસ પટલ ઉપર. મુખ્યત્વે તે કોષ કેન્દ્રીય રિસેપ્ટર અંતઃસ્ત્રાવ તેના રિસેપ્ટર સાથેના જોડાણના પરિણામે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલનું નિર્માણ થાય. અંતઃસ્ત્રાવ ને રિસેપ્ટર બે જોઈન્ટ થઈ જાય એટલે હવે શું બને? અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ એક યુનિટ બની ગયું ને. રિસેપ્ટર તો ક્યાં હતો? કોષરસ પટલમાં કે કોષની અંદર હતો, કોષાંતરીય રિસેપ્ટર. એની હારે અંતઃસ્ત્રાવ જોઈન્ટ થઈ ગયો એટલે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલનું નિર્માણ થઈ ગયું. દરેક પ્રકારના અંતઃસ્ત્રાવ માટે ચોક્કસ પ્રકારનો જ રિસેપ્ટર છે. એક રિસેપ્ટર દાખલા તરીકે ગ્રેસ્ટિન હારે જોડાય છે તો હવે આ રિસેપ્ટર સિસ્ટોકાઇનિન હારે કે સિક્રિટિન હારે કે કોલિસિસ્ટોકાઇનિન કોઈ હારે જોડાશે નહીં. દરેક માટે ફિક્સ છે. જેથી રિસેપ્ટર વિશિષ્ટ પ્રકારના છે. અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલની રચના થતા લક્ષ્ય પેશીમાં ચોક્કસ જૈવ રાસાયણિક ફેરફાર થાય. કારણ કે અંતઃસ્ત્રાવની અસર તો થવાની જ છે પેશીને. લક્ષ્ય પેશીઓના ચયાપચય અને તેની દેહધાર્મિક કાર્યોનું નિયંત્રણ અંતઃસ્ત્રાવ દ્વારા થાય. ચયાપચયની ક્રિયા કરે, દેહધાર્મિક કાર્યોનું નિયંત્રણ પણ અંતઃસ્ત્રાવ દ્વારા થાય. લક્ષ્ય પેશીમાં અંતઃસ્ત્રાવો દ્વારા ચયાપચય અને તેની દેહધાર્મિક ક્રિયાનું નિયંત્રણ થાય. ચયાપચયની ક્રિયા ઉપર અસર થાય, દેહધાર્મિક ક્રિયા ઉપર અસર થાય. રાસાયણિક પ્રકૃતિને આધારે અંતઃસ્ત્રાવોને જુદા જુદા વિભાગમાં વહેંચવામાં આવ્યા. એના બંધારણને આધારે. અંતઃસ્ત્રાવોને
વિભાજિત કરેલા એના પ્રકાર પડ્યા. દાખલા તરીકે પેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ, પ્રોટીન અંતઃસ્ત્રાવ. પેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ, પ્રોટીન અંતઃસ્ત્રાવ. આમાં કોણ આવે? ઇન્સ્યુલિન, ગ્લુકેગોન. ઉદાહરણ ઇન્સ્યુલિન, ગ્લુકેગોન. પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો. પિચ્યુટરી અને હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવો. સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો. એમાં દાખલા તરીકે કોર્ટિસોલ, બીજા ટેસ્ટેસ્ટેરોન, બીજું ઇન્ટ્રાડાયોલ, પ્રોજેસ્ટેરોન. આ બધા આના થયા. આયોડો થાઇરોનિન્સ, આયોડો થાઇરોનિન્સ. આની અંદર કોનો સમાવેશ થાય? થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવ. થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવો નો સમાવેશ થાય. છેલ્લું એમિનો એસિડ વ્યુત્પન્નો. એમિનો એસિડ વ્યુત્પન્નો. આમાં કોણ આવશે? એપિનેફ્રિન. તો આમ છોકરાઓને 4 જૂથમાં વહેંચ્યા. પેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ ને પ્રોટીન પ્રકારના અંતઃસ્ત્રાવમાં ઇન્સ્યુલિન, ગ્લુકેગોન, પિચ્યુટરી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવ આવે તે, ને હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવો એટલે હાઇપોથેલેમસ ગ્રંથિમાંથી આવતા અંતઃસ્ત્રાવો. સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવમાં કોર્ટિસોલ, ટેસ્ટેસ્ટેરોન, ઇન્ટ્રાડાયોલ અને પ્રોજેસ્ટેરોન આનો સમાવેશ થાય. આ અંતઃસ્ત્રાવો બધા ઈ થયા. આગળ આયોડોથાઇરોનિન્સ પ્રકારના અંતઃસ્ત્રાવો. તેમાં થાઇરોઇડ ગ્રંથિમાંથી આવતો અંતઃસ્ત્રાવ છે ને
તે એમિનો એસિડ પ્રકારનામાં એપિનેફ્રિન્સ પ્રકારના અંતઃસ્ત્રાવ. જ્યારે અંતઃસ્ત્રાવો કલા જોડાણ ગ્રાહીઓ સાથેની પારસ્પરિક એટલે કે રિસેપ્ટર અંતઃસ્ત્રાવ સંકુલનું નિર્માણ થાય. કલા એટલે કોષ રસ પટલ. બુકમાં શબ્દ વાપરો કલા. કલા એટલે કોણ? કોષ રસ પટલ સાથે રહેલા રિસેપ્ટર હારે જોડાય એટલે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલનું નિર્માણ થાય તો જ અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ થાય, નકર ન થાય. કારણ કે કોષરસ પટલની અંદર એને દાખલ થવું હોય, કોષના કોષરસ પટલની અંદર આવવું છે, તો એને કોષરસ પટલમાં રહેલા રિસેપ્ટર હારે જોડાણ કરવું પડે તો જ એ અંદર દાખલ થઈ શકે, નકર ન થઈ શકે. તે લક્ષ્યાંક કોષોમાં દાખલ થતો નથી. જો આવું થાય તો એની હારે જોડાય નહીં તો એ દાખલ થાય નહીં. પરંતુ તે દ્વિતીય સંદેશા વાહકો ઉત્પન્ન કરે, સંદેશો આપે, જોડાણ કરી શકતો નથી. અંતઃસ્ત્રાવો કલા જોડાણ ગ્રાહીઓ સાથેની પારસ્પરિક અસર જોવા મળે ત્યારે લક્ષ્યાંક કોષોમાં દાખલ થતો નથી. જો એની હારે પારસ્પરિક અસર થાય, જોડાણ થવા કરતા એની હારે અસર કરે, એટલે દાખલા તરીકે હું તમને એમ કહું કે ગ્રેસ્ટિન માટેનું રિસેપ્ટર છે, ત્યાં ગ્રેસ્ટિનની જગ્યાએ કોક આવ્યું, દાખલા તરીકે બીજો કોઈ અંતઃસ્ત્રાવ આવી ગયો, આપણે સિક્રેટિન આવી ગયો, તો ગ્રેસ્ટિનનો રિસેપ્ટર સિક્રેટિન હારે જોડાશે નહીં. આવા સમયે સિક્રેટિન અંદર દાખલ નહીં થાય, પણ સિક્રેટિન શું કાઢશે? સંદેશો આપશે ખરા, જેથી કરીને સિક્રેટિન માટેનો રિસેપ્ટર કોષરસ પટલ પાસે આવી જાય. પરંતુ તે દ્વિતીય સંદેશા વાહક ઉત્પન્ન કરે છે. સંદેશો આવી જાય. દાખલા તરીકે સક્રિય એએમપી એના ઉદાહરણ છે. એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, અહીંયા એડિનોસાઇન મોનોફોસ્ફેટ, એ એટલે એડિનો, મોનોફોસ્ફેટ. સંદેશો આપે સિક્રેટિન એડિનોસાઇન મોનોફોસ્ફેટ, સંદેશો આવી જાય. આઇનો સિટોલ, આઇનો આ સંદેશા વાહક થયા. ट्राइफॉस्फेट P3 है ना, आइनोसिटोल ट्राइफॉस्फेट. आवा जुदा जुदा जे ત્યારબાદ કોષીય ચયાપચયનું જે ત્યારબાદ કોષીય ચયાપચય કોષીય ચયાપચયનું નિયંત્રણ કરે છે. પછી કોષીય ચયાપચય થાય અને એનું નિયંત્રણ થાય. દાખલા તરીકે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો, સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો, સ્ટીરોઇડ પ્રકારના જે કોઈ અંતઃસ્ત્રાવો છે એ આયોડો, થાઇરોનિન વગેરે, આયોડો,
થાઇરોનિન વગેરે આ સ્ટીરોઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ મુખ્યત્વે જનીનની અભિવ્યક્તિનું નિયંત્રણ કરે. જ્યારે ડીએનએ નું સ્વયંજનન થતું હોય આવી પરિસ્થિતિમાં જનીનની અભિવ્યક્તિ થવાની હોય ત્યારે સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો છે ને અસર કરે અને જનીનોને ઓળખે અને ક્રમશઃ ડીએનએ સાથે જનીનની ગોઠવણી થાય. જો આમાં કોઈ ખામી રહી જાય તો નિર્માણ પામતું બાળક છે એમાં ખોડખા પણ આવે. અથવા તો આવા અંતઃસ્ત્રાવો રિસેપ્ટર સંકુલ જીનોમ સાથે અથવા આવા અંતઃસ્ત્રાવો શું કામ કરે? રિસેપ્ટર સંકુલ જીનોમ સાથે રિસેપ્ટર સંકુલ જીનોમ હારે જોડાય, આંતરક્રિયા કરી એની હારે આંતરક્રિયા કરે અને રંગસૂત્રોના કાર્યો દર્શાવે. જૈવ રાસાયણિક ક્રિયાઓને પરિણામે દેહધાર્મિક ક્રિયાઓ જૈવ રાસાયણિક દેહધાર્મિક ક્રિયાઓ આ બધી જૈવ રાસાયણિક પ્રક્રિયા થઈ જેને કારણે શરીરની અંદર ક્રિયા થાય તો એ દેહધાર્મિક ક્રિયા થઈ અને વિકાસને અસર થાય અને શારીરિક વિકાસને અસર થાય. આ રીતના છોકરાઓ અંતઃસ્ત્રાવો દ્વારા આખા બોડીનું સંચાલન થાય. ખાસ અંતઃસ્ત્રાવોના વર્ગીકરણ કરેલા છે એના રાસાયણિક બંધારણને આધારે. એ ખાસ તમારે યાદ રાખવાના છે કે કયા અંતઃસ્ત્રાવમાં કોણ છે. પેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ ને પ્રોટીન પ્રકારના અંતઃસ્ત્રાવમાં ઇન્સ્યુલિન, ગ્લુકેગોન, પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ, હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ. સ્ટીરોઇડમાં કોર્ટિસોલ, ટેસ્ટોસ્ટેરોન, ઇન્ડાયોલ, આયોડોથાઇરોનિન્સ પ્રકારમાં થાઇરોઇડ ગ્રંથિના એમિનો એસિડ વ્યુત્પન્નમાં એપિનેફ્રિન. દ્વિતીય સંદેશાવાહક તરીકે સક્રિય એએમપી એડિનોસાઇન મોનોફોસ્ફેટ ને સિક્રિટિન એડિનોસાઇન મોનોફોસ્ફેટ, આઇનોસિસ્ટોલ ટ્રાઇફોસ્ફેટ. ત્યારબાદ કોષીય ચયાપચયનું નિયંત્રણ થાય. સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો આયોડોથાઇરોનિન વગેરે મુખ્યત્વે જનીનની અભિવ્યક્તિનું નિયંત્રણ કરે અથવા તો આવા અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ જીનોમ હારે જોડાઈ જાય ને આંતરક્રિયા કરી રંગસૂત્રના કાર્ય દર્શાવે. જૈવ રાસાયણિક ક્રિયાઓને પરિણામે દેહધાર્મિક ક્રિયાઓ અને રાસાયણિક વિકાસને પણ એ અસર કરે. હવે ટેક્સ્ટમાં તમે જોશો ને તો બાજુમાં ચાર્ટ આપ્યો.
ઈ ચાર્ટમાં કાંઈ બીજું કીધું નથી, બે જે લીટા દોરીને આપ્યા છે તમને આવ સાદી ભાષામાં કહી દો, આ ભાગમાં સાવ સરળ વાત કરી છે એમાં. બે ડાયાગ્રામ આપ્યા છે, બરાબર. તેમાં એને શું કીધું છે, અંડપિંડીય કોષરસ પટલ ઉપર અંતઃસ્ત્રાવની અસર સમજાવવાનો આપણને પ્રયત્ન કર્યો. દાખલા તરીકે આ કોષરસ પટલ છે, આવી રીતના. આ કોનું કોષરસ પટલ એને આપ્યું છે? અંડપિંડીય કોષરસ પટલ. આ તો કોષરસ પટલ આરે શું આવેલો હોય? રિસેપ્ટર આવેલું હોય. અહીંયા આ રીતના રિસેપ્ટર મૂક્યું હોય. આ રિસેપ્ટર આરે જ્યારે અંતઃસ્ત્રાવ જોડાય એટલે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર બેયનું જોડાણ થયું એટલે હવે બની ગયું એ હું અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ. હવે પ્રતિભાવ આપે ને, પેલો પ્રતિભાવ આવે એક. બીજા તબક્કામાં કઈ ક્રિયા થાય? તો કે દ્વિતીય સંદેશા વાહકની ઉત્પત્તિ થાય. દ્વિતીય સંદેશા વાહક સક્રિય થાય. જૈવ રાસાયણિક પ્રતિભાવ આવશે. દ્વિતીય સંદેશા વાહક આવ્યો એટલે હવે જૈવ રાસાયણિક એટલે હવે એમાં કોઈ પણ પ્રકારની જૈવ રાસાયણિક ક્રિયા થાય. જૈવ રાસાયણિક ક્રિયાના પરિણામે દેહધાર્મિક પ્રતિભાવો આવશે. અંડપિંડની વૃદ્ધિ પ્રોટીન અંતઃસ્ત્રાવો દ્વારા થશે. શરીરની અંદર હવે પેલા ક્રિયા કઈ થઈ? જૈવ રાસાયણિક ક્રિયા થઈ. હવે થાય દેહધાર્મિક પ્રતિભાવ આવશે. એટલે અંડપિંડ ઉપર અસર કરી એટલે હવે શું થાય? તો કે એની અંદર રહેલા અંડપિંડોની શું થાય? વૃદ્ધિ. અંડપિંડીય વૃદ્ધિ. એટલે મેઇન વસ્તુ તો શું થયું છોકરાઓ? રિસેપ્ટર અંતઃસ્ત્રાવ સંકુલનું કોષરસ પટલ આરે શું થયું? જોડાણ થયું, ન્યાયનું નિર્માણ થયું. એટલે રાસાયણિક પ્રક્રિયા થઈને રાસાયણિક પ્રક્રિયા પછી થઈ દેહધાર્મિક ક્રિયા. આવી રીતના આપ્યું છે શેનું? બાજુમાં ગર્ભાશયનું કોષરસ પટલ ને એની અંદર છે આ પ્રક્રિયા આપી છે, બીજું કાંઈ આપ્યું નથી. એટલે થિયરી યારે એનું એટલું બધું કોઈ કનેક્શન છે નહીં થિયરીને સમજવા માટે, બરાબર. અહીંયા છોકરા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે, આ ટોપિક પૂરો થાય છે. આવતા લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાનું રહેશે. અહીંયા અટકીએ.